નમસ્કાર, નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ડ્રોન કેમેરાની મદદથી ઝડપાઈ ગાંજાની ખેતી। દેવગઢ બારિયાના ગુણા ગામેથી ગાંજાની ખેતી ઝડપાઈ। ગુણા ગામના ગુણિયા ફળિયામાંથી ખેતરોમાંથી ગાંજાની ખેતી ઝડપાઈ। વાવેતર કરેલ ગાંજાના છોડ નંગ 493, કુલ વજન 169.100 કિલોગ્રામનો ઝડપાયો ગાંજો। કુલ કિંમત ₹16,91,000ના મુદ્દામાલનો ગાંજો ઝડપાયો। 3 આરોપીઓને ઝડપી પાડતી દાહોદ એસઓજી। 3 આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। નવપ્રવાહ ગુજરાત ન્યૂઝ, હિના પંડ્યા। દાહોદ જિલ્લામાં જે રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ ડ્રોન ટેકનોલોજીનો જે પાયલોટ પ્રોજેક્ટ ચાલે છે, આ પાયલોટ પ્રોજેક્ટના આધારે ડ્રોન ટેકનોલોજી અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ફરીવાર 4 ખેતરોમાં ગાંજાના વાવેતર શોધી કાઢવામાં આવેલ છે, જેમાં બચુ સાહેબા બારિયા નામના વ્યક્તિના 2 ખેતર છે, જેમાંથી 10,39,000નું ગાંજાનું વાવેતર, ગુલાબ ફૂલસિંહ બારિયા એનું 1 ખેતર છે, જેમાં આશરે 2,80,000 રૂપિયાના ગાંજાના છોડનું વાવેતર, અને રમીલાબેન ભારતભાઈ બારિયા જેના ખેતરમાંથી 3,72,000ના ગાંજાના વાવેતરના કેસ કરવામાં આવ્યા છે। 3 આરોપીઓને હાલ અટકમાં કરવામાં આવ્યા છે। આમ દાહોદ જિલ્લા પોલીસ દ્વારા ઇન્ફોર્મેશન નેટવર્ક અને ડ્રોન ટેકનોલોજીના માધ્યમથી આશરે 16,92,000નો ગાંજો શોધી અને 3 ઈસમોની ધરપકડ કરવામાં આવેલી છે। સર, ગાંજાનું વાવેતર કરી અને આ આરોપીઓ જે છે એમાં બચુભાઈના જે 2 સંતાનો છે એ બંને વડોદરા અને અમદાવાદ મજદૂરી કરે છે। એના જણાવ્યા મુજબ એ લોકલ કન્ઝમ્પશન જે હોય એમાં આનું વેચાણ કરતા હતા।